સુરતની લિંબાયત મીઠી ખાડીમાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિકોને। દર્દીને ઊંચકીને સારવાર માટે લઈ જવો પડ્યો। સુરતમાં તંત્રની અવ્યવસ્થાનો આ બોલતો પુરાવો છે। 108ના કર્મચારીઓ તો સમયસર પહોંચી ગયા હતા, પણ હવે ગાડી કાઢવી કેવી રીતે, તો દર્દીને કેવી રીતે, તો દર્દીને એ ખભે બેસાડીને એ લોકો લઈ ગયા હતા। 108 સુધી દર્દીને પહોંચાડવામાં 30 મિનિટ જેટલો સમય લાગ્યો હતો, કારણ કે બધે જ પાણી ભરાઈ ગયા હતા। સ્થળ પર બોટ કે અન્ય સુવિધા પણ નથી, અને જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। રહેમાન નામના વ્યક્તિની તબિયત એ લથડી હતી, અને જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા, અને તે વ્યક્તિને બચાવવા માટે 108ને બોલાવવી પડી, પણ 108 તો પહોંચી ગઈ, પણ તેના કર્મીઓને તે સ્થળ સુધી પહોંચવામાં ભારે જદ્દોજહેમત ઉઠાવવી પડી હતી। તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતની લિંબાયત મીઠી ખાડીમાં પાણી ભરાતા હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક વ્યક્તિની તબિયત લથડી, 108ને જાણ કરવામાં આવી, પણ કર્મીઓને ત્યાં પહોંચવા માટે ભારે જદ્દોજહેમત ઉઠાવવી પડી। ધ્રુવ, કેવી સ્થિતિ? બિલકુલ સાચી વાત છે। સુરતમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો અને ખાડી પૂર સર્જાયું, આ ખાડી પૂરમાં દર વર્ષે લિંબાયતની મીઠી ખાડી ખાતે પણ પાણી ભરાઈ જતા હોય છે। આ વર્ષે પણ લિંબાયત મીઠી ખાડી ખાતે જે વિસ્તાર આવ્યો છે નીચાણવાળો, ત્યાં પાણી ભરાયા હતા। કમરથી છાતી સુધીના પાણી ભરાઈ ચુક્યા હતા, અને આ વચ્ચે એક વ્યક્તિ જે છે તેની તબિયત લથડી હતી, તે બેભાન થઈ ગયો હતો। રહેમાન નામનો આ જે વ્યક્તિ છે તેની તબિયત લથડતા તે અચાનક બેભાન થઈ ગયો હતો, અને તેને સારવાર માટે લઈ જવા માટે 108ને બોલાવવામાં આવી, પરંતુ 108 પહોંચી તો ખરી, પણ દર્દીના ઘર સુધી પહોંચી શકે તેવી સુવિધા ન હતી, તેવી સ્થિતિ ન હતી, જેને લઈ ઘટના સ્થળ પર આજે જ્યાં એમ્બ્યુલન્સ ઉભી હતી ત્યાં તેના જે વ્યક્તિ છે તેને લાવવા માટે ત્યાંના આસપાસના લોકો ભેગા થયા હતા, અને તેને ખભે પર ઉચકીને લોકો તેને લઈને આવ્યા હતા। અંદાજે 30 મિનિટ જેટલો સમય લાગી ગયો હતો, અને 108 સુધી તેમના આ જે વ્યક્તિ જે છે, બીમાર વ્યક્તિ જે છે, તેને ત્યાં લઈને આવવામાં આવ્યો હતો। એટલે કહી શકાય કે આ ખૂબ જ સ્થિતિની આ પોલ ખોલી રહ્યું છે। મહાનગરપાલિકાના તંત્રે જે રીતની સુવિધા ઉભી કરવી જોઈએ તે સુવિધા ઉભી નથી, તેને લઈને આ લોકોએ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હેરાન થવું પડી રહ્યું છે। બોટ પણ એવી ના હતી કે જેને બોટમાં બેસાડીને પણ લઈને આવી શકાય, તે પ્રકારની પણ વ્યવસ્થા ના હોવાના કારણે લોકોએ છાતી સુધીના પાણી ઉપર તેને માટે ઉચકીને આ વ્યક્તિને લાવવાની ફરજ પડી। બિલકુલ 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 ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરત લિંબાયત મીઠી ખાડીના પાણી એ વિસ્તારમાં ફરી વળ્યા, અને વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।